આજના દિવસે હવે બજારની એક શરૂઆત તો આપણને થવાના સંકેતો છે જે નરમ થોડાક મળી રહ્યા છે, પરંતુ ઓવરઓલ એક બહુ મોટો શિફ્ટ આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે આમ તો ગુરુવારની જે અત્યાર સુધીની નિફ્ટીની એક્સપાયરી હતી તે હવે ચેન્જ થઈને આજે હવે મંગળવારની થવાની છે અને ઘણા વર્ષો 25 વર્ષ બાદ કદાચ આ એક પરિવર્તન આપણે જોઈ રહ્યા છીએ. પરંતુ નોંધલેસ આજની જે એક્સપાયરી છે કઈ રીતની તમે અપેક્ષિત રાખી રહ્યા છો અને ખાસ કરીને જે આપણે સ્ટ્રેન્થ નિફ્ટીની અંદર જોઈ છે એટલી કદાચ હજી મજબૂત આપણને નિફ્ટી બેંક નથી દેખાઈ રહી, તો ત્યાં પણ તમારો શું મત બની રહ્યો છે? ગુડ મોર્નિંગ. આઈ થિંક જે હિસાબે સેટઅપ આપણે જોઈ રહ્યા છે નિફ્ટી અને બેંક નિફ્ટીના સેટઅપમાં, તો એક નિફ્ટી પર્સપેક્ટિવ વાત કરીએ તો મારા ખ્યાલથી જે હિસાબે સેટઅપ છે, જ્યાર સુધી નિફ્ટી 24,442 ની ઉપર રહે મારા ખ્યાલથી, ત્યાર સુધી મારા ખ્યાલથી હાયર લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તે જ હિસાબે આપણે ગઈકાલના સેશનમાં પણ જોયું સ્ટ્રોંગ નિફ્ટી ક્લોઝિંગ, થોડું ઇન્ડેક્સ ફ્યુચર્સમાં લોંગ પણ બિલ્ટઅપ જોવા મળ્યું છે. ગઈકાલના સેશનમાં લોંગ્સ જોવા મળ્યા છે અને ઇન્ટરેસ્ટિંગલી આપણે જે હિસાબે સેટઅપ જોઈ રહ્યા છે, મને લાગે છે કે 24,750 ફર્સ્ટ સેટઅપ અને ત્યારબાદ 24,850 એ સેટઅપ જોવા મળી શકે એમ છે. અને સિમિલરલી સપોર્ટ્સ જે છે એ શિફ્ટ થતા જોવા મળ્યા છે આપણને 24,350 ની આસપાસ. અને જે હિસાબે ઓપ્શન ડેટા જે સજેસ્ટ કરી રહ્યા છે, જે રાઇટર્સ આપણને જોવા મળ્યા હતા 24,700 ને 24,800 રાઇટર્સને જોવા મળ્યા છે, અને એ ઇન્ડિકેટ કરે છે કે પુટ સાઇડ પર બી આપણે 24,100 ને 200 ની આસપાસ રાઇટિંગ જોવા મળે છે. તો આઈ ફીલ દેટ પુટ સાઇડ પર બી જે રેન્જ જોવા સેટઅપ થતી મને જઈ રહી છે 24,250 નિયર ટર્મ અને ઉપરમાં મારા ખ્યાલથી 24,900 આ એક રેન્જ નિફ્ટીની જોવા મળી રહી છે. સિમિલરલી બેંક નિફ્ટીની વાત કરીએ તો મારા ખ્યાલથી ઇમ્પોર્ટન્ટલી ગઈકાલે લાર્જ બેંક્સ અંદરથી નર્વસનેસ જોવા મળી હતી અને જસ્ટ પ્રિસાઇઝલી 54,000નું લેવલ વિચ ઇઝ ધ ક્રુશિયલ લેવલ એની જસ્ટ એ આજુબાજુ બંધ થતા જોવા મળી છે. જો અગર 54,000ની ઉપર રહે તો મારા ખ્યાલથી 54,650 સુધીના લેવલ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે અને સપોર્ટ જે છે એ 53,750 ની આસપાસ જોવા મળે છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી નિફ્ટી માટે એક બહુ જ પોઝિટિવ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. જ્યાં સુધી 24,442ના લેવલ બ્રેક નથી થતા ત્યાં સુધી એક તેજીની અપેક્ષા. આજના દિવસમાં બે લેવલને વોચઆઉટ કરવાના 24,750, 24,750, એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહીશું. બેંક નિફ્ટી માટે પણ 53,750ના એક લેવલ છે જેને આજે સપોર્ટ તરીકે જોવા જોઈએ. 54,000 જો આજે બ્રેક નથી થતા તો પછી આપણને એક રેલી સારી અહીંયા પણ જોવા મળશે. એટલે આ એક સેટઅપ આજના બજારનું આપણને બનતું દેખાઈ રહ્યું છે. પરંતુ આગળ